હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. જ્ઞાન ઝલકમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, ઓફિસ આસિસ્ટન્ટની ભરતી આવી ગઈ છે. જગ્યા કુલ 841 જેટલી છે. લાયકાત માત્ર 10 પાસ છે. 12 પાસવાળા મિત્રો પણ અહીંયા એપ્લાય કરી શકે છે. મિત્રો, આપને ચોક્કસથી જણાવી દઈએ કે અરજી પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. તો જે મિત્રો અહીંયા અરજી કરવા માગે છે એમને સંપૂર્ણ નોટિફિકેશન છે એ જોઈ લેવું. મિત્રો, આપણે અવારનવાર તમને જે ઉપયોગી થાય એવી જોબ ન્યૂઝ આપતા રહ્યા છીએ અને આપતા રહેવાના પણ છીએ. તો તમારે એ માટે શું કરવું પડશે? તો કે સબસ્ક્રાઇબનું બટન પ્રેસ કરવું પડશે અને બાજુમાં આવેલો બેલ આઇકોન પણ પ્રેસ કરવો પડશે. સાથોસાથ મિત્રો આપણે જણાવી દઈએ કે છેલ્લી તારીખ 15/3/2020 છે. સંપૂર્ણ વિગત આપું એ પહેલાં નીચે આપેલા વોટ્સએપ ગ્રુપની અંદર, જો આપ એક પણ ગ્રુપની અંદર જોડાયેલા નથી તો ચોક્કસથી જોડાજો. રોજની જે ભરતી આવે છે એની સૌપ્રથમ અપડેટ આપના વોટ્સએપ ગ્રુપની અંદર મળતી રહેશે. હવે મિત્રો આપણે વાત કરીએ ઓફિસ આસિસ્ટન્ટની ભરતી વિશે. આ સંપૂર્ણ જે નોકરી છે એની તમને ટૂંકી વિગત આપી દઉં તો આરબીઆઈ ઓફિસ એટેન્ડન્ટ રિક્વાયરમેન્ટ ટોટલી 841 વેકેન્સી એક્રોસ ટુ ઇન્ડિયા આવેલી છે. એટલે ગુજરાતમાં પણ છે, એવું ન સમજતા કે ગુજરાતની અંદર આ વેકેન્સી છે એ નથી આવેલી. મિત્રો, આપણે વાત કરીએ તો 10 પાસ માત્ર કરેલું છે એવા વિદ્યાર્થી મિત્રો અહીંયા એપ્લાય કરી શકે છે. ચેક એક્ઝામ ડેટ છે એ તમને હમણાં હું જણાવી દઈશ. નોટિફિકેશન આવેલું છે 24 ફેબ્રુઆરી 2021ના રોજ. મિત્રો, લાસ્ટ ડેટ છે સબમિશનની 15 માર્ચ છે 2021. અને મિત્રો, એક્ઝામની ડેટ પણ અહીંયા ડિક્લેર કરી દેવામાં આવેલી છે એપ્રિલ 9, 2021ના રોજ આની પરીક્ષા છે એ યોજાનાર છે. હવે મિત્રો, આ ત્રણેય ડેટ સિવાય હું તમને વાત કરું તો તમને ખબર છે કે ન્યૂ દિલ્હી આરબીઆઈનું જે આ વડું મથક છે એ આવેલું છે. ઇન્ડિયાની અંદર આ વેકેન્સી આવેલી છે, ખાસ કરીને સેકન્ડરી એજ્યુકેશનલ. ધ્યાને લેજો. અને મિત્રો, હવે વાત કરીએ કે આ ભરતીની અંદર જો તમારે એપ્લાય કરવું છે તો કઈ રીતે આપ કરી શકશો અને વધારે ઇમ્પોર્ટન્ટ એલિજિબિલિટી ક્રાઇટેરિયા, એની પરીક્ષા લેવાશે કે નહીં, એ સમગ્ર પ્રક્રિયા હું તમને આ વિડીયોની અંદર જ જણાવવાની છું. મિત્રો, પહેલાં જે પ્રશ્ન રહેતો હોય છે મગજની અંદર કે આરબીઆઈના ઓફિસ એટેન્ડન્ટની જોબ મારે લેવી છે તો એની માટે મારી વયમર્યાદા છે કેટલી હોવી જોઈએ? તો જનરલ અને ઈડબ્લ્યુએસના કેટેગરીવાળા મિત્રો માટે 18થી 25 વર્ષ, એસસી એસટી માટે 18થી 30 વર્ષ, ઓબીસી માટે 18થી 28 વર્ષ છે. અને જે તમે યાદ રાખજો કે કેટલાક ડિસેબિલિટી હોય તો એની વાત કરું તો બીડી માટે 10 વર્ષની છૂટછાટ છે. જનરલ અને ઈડબ્લ્યુએસની અંદર કોઈ ડિસેબિલિટીવાળા મિત્રો છે તો એમને 13 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. જ્યારે ઓબીસીની વાત કરીએ તો એમને બી માય મિસ્ટેક, પીડબ્લ્યુબીડી માટે 10 વર્ષ છે જનરલ અને ઈડબ્લ્યુએસ માટે છે, 13 વર્ષ ઓબીસી માટે છે અને 15 યર એસસી અને એસટી માટે છે. નેક્સ્ટ જો હું વાત કરું મિત્રો તો આરબીઆઈ ઓફિસ એટેન્ડન્ટ સેલરી વિશે વાત કરું તો 10,940 પર મંથ તમને સેલરી મળવા પાત્ર છે. દેન તમારું ઇન્ક્રીમેન્ટ છે થતું જશે એટલે 12,440, 13,700 ને એવા એલાઉન્સ અલગ અલગ છે. એટલે ટોટલી તમે 23,700 સુધીનો પગાર ધોરણ છે અહીંયા મળી શકે એમ છે. એપ્રોક્સિમેટલી આપણે ઓફિસ એટેન્ડન્ટની જે સેલેરી કહીએ 26,508 રહેવાની છે. અને ખાસ કરીને યાદ રાખજો કે હાઉસ રેન્ટ તમને 15% મળવા. હવે જો તમને જગ્યાઓ વિશે વાત કરું ફ્રેન્ડ્સ તો અમદાવાદ માટે 50 જગ્યાઓ છે. એટલે આપણે અમદાવાદની અંદર જ્યારે બી આ પરીક્ષા લેવાની થશે તો અમદાવાદની અંદર જ પરીક્ષા લેવાના છે. ખાસ બીજી વસ્તુ એ પણ અહીંયા ચોક્કસથી યાદ રાખજો કે આ જે પરીક્ષા તમે આપો છો તો આ પરીક્ષાની અંદર તમારી જે મીડિયમ ભાષા કઈ હશે? ગુજરાતી જ હશે. કાંઈ પણ તમારે પ્રોબ્લેમ છે નથી થવાનો, કારણ કે ગુજરાતની એક ફ્લુઅન્સી તમારી ચેક કરવા માટેની જ આ એક્ઝામ હોય છે. એની અંદર કંઈ વધારે છણાવટ છે કરવાની રહેતી હોતી નથી. અને સિમ્પલી આપણે જોઈએ તો અમદાવાદની અંદર જે તમારી જગ્યાઓ છે એની ભરતી પણ ત્યાં જ કરાવવાની છે. એ જ રીતે આપણે વાત કરીએ તો બેંગ્લોરની અંદર 28 જગ્યાઓ છે, ભોપાલની અંદર મિત્રો 25, ભુવનેશ્વરની અંદર 24, ચંદીગઢની અંદર 31, ચેન્નઈની અંદર 71, ગુવાહાટીની અંદર 38, હૈદરાબાદની અંદર 57, જમ્મુની અંદર 9, જયપુરની અંદર 43, કાનપુરની અંદર 69, કલકત્તાની અંદર 35 અને મુંબઈની અંદર 202 અને નાગપુરની અંદર 55 જગ્યા છે. હવે આ તમામ જગ્યાઓ માટે જો આપ એપ્લાય કરવા માગો છો તો આપણે ખાસ અમદાવાદની જ વેકેન્સી છે એને ધ્યાને લેવાની છે. કોઈ અધર રાજ્ય છે એની અંદર એપ્લાય કરવા માગે છે તો કરી શકે છે, પરંતુ ત્યાં એમની રિઝનલ ભાષા હશે એની અંદર એક્ઝામ લેવામાં આવશે.
તો એકોર્ડિંગ ડેટ મેં તમને આપેલા પણ વાત કરી દીધી છે, થોડીક વધારે વિસ્તારથી યાદ રહી જાય એટલા માટે કહી દઉં. તો ફોર્મ એપ્લિકેશન છે આજથી શરૂ થઈ ગયું છે. લાસ્ટ ડેટ છે 15 માર્ચ છે. આરબીઆઈ ઓફિસ અટેન્ડન્ટ એક્ઝામની ડેટ 9 એપ્રિલ અને 10 એપ્રિલ લેવાની છે. મિત્રો આ પરમિનન્ટ કે શ્યોર હોય છે તો એ પણ ધ્યાને લેજો. અને આજે એટેન્ડન્ટ ઓફિસની જે રિઝલ્ટ આવશે એ પણ ક્યારે આવશે તો કે જે એપ્રિલ અને મે મહિનાની અંદર છે એ આવી જવાનું છે. અને જે તમને એલપીટી છે એની ડેટ છે હજી સુધી એનાઉન્સ કરવામાં. હવે જે મિત્રોને એમ હોય કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે કયો હશે તો ચોક્કસથી તમને જણાવી દઉં કે 10 પાસ છે તમારે કરેલું હોવું જોઈએ અને તમે 12 પાસ હોય તો ચાલી શકે છે. પણ અહીંયા ખાસ યાદ રાખજો કે તમારું ગ્રેજ્યુએશન છે કમ્પ્લીટ થયેલું ન હોવું જોઈએ. માત્ર 10 અને 12ના મિત્રો જ અહીંયા એપ્લાય છે એ કરી શકે છે. ખાસ યાદ રાખજો, આ વસ્તુ ધ્યાને લેવાની છે. હવે વાત કરીએ પરીક્ષાની. આ જે પરીક્ષા છે મિત્રો એની અંદર આપ એપ્લાય કરવા ઈચ્છો છો ત્યારે તમારી પાસે 120 માર્કની અહીંયા પરીક્ષા છે લેવાની છે, જેમાંથી તમને 120 પ્રશ્ન જ પૂછાવાના છે. અને આ પ્રશ્નને આપણે વિભાજિત કરીએ તો રિઝનિંગ 30 માર્કના પ્રશ્ન હશે ને 30 એના માર્ક રહેશે. 1.5 કલાકનો સમયગાળો આપને મળવાપાત્ર છે. જનરલ ઇંગ્લિશ 30 માર્કનું પૂછાવાનું છે. જનરલ અવેરનેસ તમને 30 માર્કનું પૂછાવાનું છે. ન્યુમેરિકલ એબિલિટી તમને 30 માર્કની પૂછાવાની છે. ટોટલ 120 ક્વેશ્ચન રહેવાના છે અને 120 માર્ક અને 100 જે મિનિટ છે કેટલી રહેવાની છે તો કે 1.5 કલાકનો, એટલે કે 90 મિનિટની અંદર આપણે 120 પ્રશ્નોના ઉત્તર આપવાના રહેશે. હવે મિત્રો વાત કરી દઉં તો અહીંયા ઘણા બધા મિત્રોને એમ પ્રશ્ન હશે કે આ જે એક્ઝામ છે એની અંદર નેગેટિવ માર્ક સિસ્ટમ છે હોય છે. તો નેગેટિવ માર્ક સિસ્ટમ છે ચોક્કસપણે જોવા મળશે અહીંયા. અને એ નેગેટિવ માર્ક 1/4ની છે. 1/4 એટલે એને બીજા શબ્દોમાં આપણે 0.25 ગુણાંકન પણ ગણી શકીએ. જો તમારો ક્વેશ્ચન ખોટો પડશે તો તમારા 0.25 માર્ક છે અહીંયા કપાશે. હવે આ બધાએ આ પરીક્ષા છે આપી દીધી છે અને આ પરીક્ષાનું રિઝલ્ટ છે એને જે આરબીઆઈની વેબસાઇટ છે એની ઉપર મૂકવામાં આવશે મિત્રો. અને આરબીઆઈની વેબસાઇટ ઉપર તમને એલપીટી ઓન ધ બેઝિક ઓન ઓનલાઈન ટેસ્ટ એલપીટી લિસ્ટ છે એ તમારું જે વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે એપ્રિલ અને મે મહિનાની અંદર. અને જે સક્સેસફુલ કેન્ડિડેટ છે મિત્રો એમને ઓનલાઈન ટેસ્ટ છે એ લેવાની થશે અને ઇમિટેડ ઓન બેંક્સ વેબસાઇટ ફોર સબમિશન ફોર ધ બેંક વેબસાઇટ ફોર સબમિશન ઓફ ધ રિક્વાઇસ્ડ ડોક્યુમેન્ટ ટુ રિજનલ ઓફિસ વિથિન અ પીરિયડ ઓફ 10 to 15 days. અને આની બધાની વિગતની જાણ તમને ઈમેલ દ્વારા અને SMS દ્વારા છે કરવામાં આવશે. હવે તમારામાંથી ઘણા બધાના પ્રશ્નો હશે કે આ જે ઓનલાઈન ભરવાનું છે તો ઓનલાઈન કઈ રીતે ભરવાનું થશે. તો મિત્રો આપ ગૂગલની અંદર સામાન્ય રીતે આરબીઆઈ રિક્વાયરમેન્ટ ઓફિસ આસિસ્ટન્ટ 2021 સર્ચ કરશો એટલે પહેલું રિઝલ્ટ છે તમને મળી જશે. આરબીઆઈની પ્રોપર વેબસાઇટની અંદર જજો, રિક્વાયરમેન્ટ વિભાગની અંદર, ત્યાં તમને આનું નોટિફિકેશન છે એ બી મળી જશે અને આપ એની અંદર એપ્લાય બી કરી શકશો. થેન્ક યુ સો મચ. બાય ઓલ ટેક કેર.